ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કૃષ્ણા તો આવું વેદુન તૈયાર કરે છે કારણ કે વેદુન તો હવે સ્કૂલ જવાનું નહીં. કૃષ્ણા રાતે વેદુ ઊંઘી ગયેલી ને આપણી જોડે. વેદુ તું તો ઊંઘી ગયેલી બેટા. વેદાંશી ગુડ મોર્નિંગ, જય માતાજી. કૃષ્ણા સારું, બહુ મજા આવી પણ નહીં સારું. તો સ્કૂલ હેડી છે. વેદુઆ વેદુઆ બાય, જય માતાજી. તો સ્કૂલ જાય છે. તો ગાઈસ 10 વાગી ગયા છે અને આમ તો ફ્રી થઈ ગઈ છું. તો હવે શાક બનાવવાનું છે તો બનાવી દઉં. ડુંગળી અને બટાકા કાપ્યા છે અને આ બાજુ મીઠે શું કરે જોઈએ આપણે. આ બાજુ ડુંગળી બટાકા કાપી નાખ્યા છે અને હવે શાક વઘારી દઉં. શાક તો વઘારી દીધું છે અને હવે લોટ વધી દઉં. હા, શું થયું? હું એવું કહેતો હતો કે મેં કોઈ ખાવા બની ગયું ને તો હું છાશ લઈ આવું. બરાબર. હજુ વેદુન તો 1.5 કલાક છે હજુ તો. એટલે હું હા છાશ લેતા આવું. પણ પછી એ તો નહીં કે પપ્પા તમે ખાઈ લીધું. હા સારું ને, હું જોઈ આવું. છાશ લઈને આવી ગયો હું. હવે શું કરું હું? તું તો વાડક્યો લઈને તૈયાર હું લઈ એવું તૈયાર ખાઈ લઈએ. હો છાશ હાથમાં લઈ, જીરા નથી. જમવા તો અમે બેસી ગયા છે ને કે હા 3માં ચમની કાઢવાની. એક તો પાણી હાથર લઈને આવું હું અને તું હા ના ખાલી એને મને મૂકેલા. અને આ શું છે? વાળ એટલે શાકમાં નાખવા? છાશમાં નાખવા. તો મને તો એવું લાગ્યું કે શાકમાં નાખવા લાવી. હા કૃષ્ણ નાખી જોતો તારામ મીઠું ના લઈ મેલ દે. જમવાનું કૃષ્ણ યાદ તો તીખું બનાવ્યું છે. આ મેં ચાખી જોયું. હવે દા ખબર નહીં. તીખું ખાલી બસ તને આજ બેટા આવું જ. અને તારા પપ્પા કેમ ના આયા? શું જોવા હું? સાડી છે બેટા. તો તને કોને કીધું એ પહેરા હું? વેદુ તો ઘેર લઈને આવી ગયા છે અને એક બાજુ કૃષ્ણાએ શું કરાવું? કૃષ્ણ આ બેગ મૂકી દીધી મેં. જો મમ્મી માટે સાડી લાયા નવી. જો વેદુ તૈયારી સાડી જ લઈ લીધી ને પણ કેવું કરો હજુ બોલ તો પછી એવું કે કૃષ્ણા બધું બહુ હાલ્યું. બધા કેટલું હાલ્યું? બધા તો પહેલું એને કેવું કર્યું છે? આ મેડમે શું લખ્યું છે પાછળ જોતો? એની અંદર હા ખાલી સહી કરી છે એમ કે. વેદુ એ સાડી કોની છે કે? તો વેદુ કપડા જોયા તે બતાવું કેટલા છે? બધા બહુ નવા છે.
લઈ આપીશ હો વેદુ બેટા. તો વેદાંશી તો આજે હોમવર્ક કરવા બેસી ગઈ છે અને ટ્યુશનનો ટાઈમ થવા આવ્યો છે. કૃષ્ણા ચા બનાવવા ગયેલી તો હજુ હા આવી ગઈ કૃષ્ણા તો ચા બનાવી. કૃષ્ણા તો ચા બનાવી લાવી છે. કૃષ્ણા તને ખબર વેદુ એ બધું કેવું કર્યું છે જો આ પેલી બાજુ જોતો કેટલી ખુશ થઈ ગઈ છે જોઈને. બધું અલગ અલગ કર્યું. રીલ બનાવી છે. વેદુ તો જાય ટ્યુશન નહીં વેદુ વેદુ કેવું કેવું વાપર્યું. બહારનું વાતાવરણ તો કંઈ વરસાદ આવે એવું થઈ ગયું છે અને બહુ અલગ જ પડે. હાથ તો કારું કારું વાદળ આવી ગયું છે. કૃષ્ણા બહારનું વાતાવરણ જોયું છે વરસાદ આવે એવું થઈ ગયું છે. તો કૃષ્ણા તો પાણી ભરે છે. હું મેં કહું થોડાક હુક્કો લાકડો છે એ મેં કહું આ બાજુ લાવી દઉં એવું વિચાર છે. હા એ પેલી બાજુ જ આવે હા તો એવું કરું હા. લાકડા કાપતા કાપતા જવાનું થયું ડેરીએ અને હું જાઉં છું હવે ડેરીએ કારણ કે દોન લાવવાનું હતું. દોન લઈ લીધું છે ને હવે ઘર બાજુ જઉં છું શાંતિથી. આ તો ઘેર મધુબા આવી ગયા હે નહીં બા બા રહેવાની ને તો રહેવાના કાલે 11 વાગે 12 વાગતા સુધી છે. કૃષ્ણા આજ સેવા કરી દેતા બાની બાન જે ખાવું હોય આજે. અને વેદુ તો હજુ શું કરાવું બેટા ટ્યુશનથી અહીં હોમવર્ક કરું છું. એવું हाँ हाँ लखो बेटा हाँ. तुम पढ़ाई करके क्या लाओगे. गाड़ी लानी पहली गाड़ी लानी नहीं थार लावानी એવું વેદુ તો થાર ગાડી લાવવાનું કે હે. હે વેદુ પપ્પાને કોને બેવણે બેહાડીશ. અને રંજીબાન રંજીબાન બેહાડવાની નહીં કાંઈ નહીં કાંઈ બોલશે પછી તને એવું ને સારું એવું કાંઈ ફોનમાં તને બહુ યાદ આવે એવું કાંઈ કહીશ હો. કીધું કીધું મમ્મીને શીખવા ને છોટા બચ્ચા જાન કે કોઈ આંખ દિખાના રે. એ તારી ના કપાય બેટા મમ્મી કાપશે આવડે. તને ચક્કુ વાગી જાય બેટા. ના લઈ વાગી જાય આપણે એવું ના આવડે મમ્મી ના આવે ને મમ્મી મસ્ત કાપ્યા પર રહેવા દે આવડે. બહુ ગંદી છે ને કૃષ્ણા આવડે આવી હે ને કેરી કાપવા બે ગયેલી. મેં કહું તું ના કાપીશ તો મમ્મી કાપી આપે એમ. અને જમવું નહીં જમી લઈએ આપણે. હા હું કાલ લાવું.